ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. એટલે કે ભારતીય કંપની ધારા જૂનું કંપની ધારો 1956, નવો કંપની ધારો 2013. તે મુજબ ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ કાયદાઓનું સર્જન કરવામાં આવેલું છે. જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે આ તમામ જોગવાઈઓનું પાલન કરવું કોઈ પણ કંપની માટે જરૂરી બની રહે છે. જો આ જોગવાઈઓના પાલનમાં કોઈ પણ ભૂલ થાય તો કંપની જે તે અધિકારી દંડ સજાને પાત્ર ગણાય છે. એટલે કે કંપની ધારાએ જે કોઈ પણ પ્રકારના ડિબેન્ચર માટેના કાયદાઓનું સર્જન કર્યું છે તેને અનુલક્ષીને જ કંપનીએ કાર્યવાહી કરવી જોઈએ અને તે રીતે જ ડિબેન્ચર બહાર પાડવા જોઈએ. જો કોઈ પણ કંપની ધારા મુજબ ડિબેન્ચર બહાર ન પાડે અથવા કસૂરવાર બને તો તે કંપની દંડ અને સજાને પાત્ર ગણાય છે. ડિબેન્ચર ધારકોનું હિત ક્યાંય પણ જોખમાય નહીં તે રીતે ધ્યાન રાખીને કામગીરી કરવી જરૂરી છે. એટલે કે પ્રથમ તો ડિબેન્ચર ધારક એટલે શું? તો ડિબેન્ચર ધારક એટલે કે કોઈ પણ કંપનીએ ડિબેન્ચર દ્વારા મૂડી ઊભી કરેલી હોય અને જાહેર જનતાએ તે કંપનીમાં ડિબેન્ચર દ્વારા ડિબેન્ચર મેળવ્યા હોય અને ડિબેન્ચરના આધારે કંપનીને નાણાંની રકમ ચૂકવી હોય તો તેવા ડિબેન્ચર ધારક, ડિબેન્ચર હોલ્ડર કે ડિબેન્ચર સભાસદનું હિત ક્યાંય પણ જોખમાય નહીં તેને ધ્યાનમાં લેવું જોઈએ. ડિબેન્ચર હોલ્ડરોને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી ન પડે અથવા તેમનું હિત ન જોખમાય તે માટે કંપનીએ અલગ વ્યવસ્થા માટે ડિબેન્ચર ટ્રસ્ટની પણ રચના કરેલી છે, જે ડિબેન્ચર ધારકોનું હિત ધ્યાનમાં રાખી કામગીરી કરે છે. તો હવે આપણે જોઈએ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. પ્રથમ છે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ. સૌ પ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે. કંપનીનું નિયમન પત્ર એટલે કે કંપનીઓના નિયમોનો સમૂહ દર્શાવતું પત્ર કે જે આવેદનપત્ર અને નિયમન પત્ર બનાવવું કોઈ પણ કંપની માટે ફરજિયાત છે. તો સૌ પ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે છે. સંચાલક મંડળની સભામાં ફરીથી આપણે જોઈએ કે સંચાલક મંડળ એટલે શું? સંચાલક મંડળમાં જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે
મુખ્ય વહીવટી અધિકારી. તો કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર બહાર પાડવા માટે ઠરાવ પસાર કરે છે, જેમાં ડિબેન્ચરની સંખ્યા એટલે કે કેટલી સંખ્યામાં ડિબેન્ચર બહાર પાડવા, ડિબેન્ચરની કિંમત શું નક્કી કરવી, ડિબેન્ચરની કુલ રકમ કેટલી રાખવી, કારણ કે કંપની વધારે પ્રમાણની અંદર ડિબેન્ચર બહાર પાડી શકતી નથી. જો ડિબેન્ચરની રકમ વધુ રાખવામાં આવે તો કંપની દેવામાં ગરકાવ થઈ જાય છે. એટલે ડિબેન્ચરની કુલ રકમ, વ્યાજનો દર, વ્યાજની ચૂકવણી અને શરતો વગેરે બાબતો અંગે નિર્ણય લેવામાં આવે છે. બીજો મુદ્દો આપવામાં આવેલો છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ. કંપની ડિબેન્ચર બહાર પાડી જે નાણાકીય ભંડોળ એકત્ર કરવા માગે છે તેના કારણે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે. આપણે અગાઉ પ્રથમ મુદ્દામાં ચર્ચા કરી એ પ્રમાણે જો કંપની વધારે પ્રમાણમાં ડિબેન્ચરનું પ્રમાણ જાળવે તો ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. ઉછીની મૂડીનું પ્રમાણ કંપનીમાં વધવાથી નફો ઓછો દેખાય છે. કંપની દેવામાં ગરકાવ થતી જાય છે. એટલા માટે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય અથવા સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય ત્યારે કંપનીની સામાન્ય સભા બોલાવી સભ્યોની સંમતિનો ઠરાવ કરવામાં આવે છે. ડિબેન્ચર બહાર પાડવાની વિધિમાં ત્રીજો મુદ્દો છે સેબીની મંજૂરી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી. ડિબેન્ચર બહાર પાડવા સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન થાય એટલે કે સેબીએ જે કંપનીને માર્ગદર્શક સૂચનો જે આપ્યા છે એ સૂચનોનું પાલન થાય અને તે જ પ્રમાણે કંપની ડિબેન્ચર બહાર પાડે તેની પણ તકેદારી રાખવી જરૂરી છે. જો તેની તકેદારી રાખવામાં ન આવે તો કંપની, અધિકારી અથવા જે તે કંપની દંડ અથવા સજાને પાત્ર ગણાય છે. હવે પછીનો મુદ્દો છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું. જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે ખાનગી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી તરત જ ધંધો શરૂ કરી શકે છે. ફરીથી ખાસ ધ્યાન આપો, ખાનગી કંપની નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી તરત જ ધંધો શરૂ કરી શકે છે, પરંતુ જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પણ જરૂરી છે. એ માટેની શરતો પણ અગાઉ જણાવવામાં આવી છે, જેમાં એક શરત મુજબ લઘુત્તમ ભરણા જેટલા શેરની વહેંચણી થઈ હોવી જોઈએ. એ શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપવા વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે. કંપનીઓને
મોટા પાયા પર મૂડીની જરૂર રહે છે અને તે મૂડી મેળવવા માટે તેને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે. સામાન્ય રીતે કંપનીના સ્થાપકો કંપનીની સ્થાપના પછી જાહેર જનતાને શેર ખરીદવાનું આમંત્રણ આપવા માટે જે પરિપત્ર બહાર પાડે છે તેને વિજ્ઞાપન પત્ર કહે છે. તો આમ જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો વિગતે દર્શાવવામાં આવે છે, જેમાં ડિબેન્ચર ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે અભ્યાસ કરે છે અને ડિબેન્ચર ખરીદીનો નિર્ણય કરતા જોવા મળે છે. હવે પછીનો મુદ્દો છે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક. ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ધારાની જોગવાઈઓ પ્રમાણે ટ્રસ્ટ ડીડ એટલે કે ટ્રસ્ટ ડીડ અથવા ડિબેન્ચર કરારપત્ર તૈયાર કરવામાં આવે છે અને કંપનીમાં ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણને એવો સવાલ થશે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે તે ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવામાં આવે છે. આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે. આ સંજોગોમાં તેમના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે, જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, આગેવાની કરે છે. આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન એટલે કે એકત્રીકરણ કરી તટસ્થ રીતે ડિબેન્ચર હોલ્ડરના હિત રક્ષણ માટેનું કાર્ય કરે છે. તો આમ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કંપનીમાં કરવામાં આવે છે. હવે પછીનો મુદ્દો છે બાંહેધરી દલાલો સાથે કરાર. કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાંહેધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માંગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે. બંને પક્ષે શરતો નક્કી થાય છે. અહીંયા બાંહેધરી દલાલો સાથે કરાર એટલે કે કંપની જે ડિબેન્ચર બહાર પાડે છે તેના માટેની મૂડી આ બાંહેધરી દલાલો છે તે કંપનીના ડિબેન્ચરો ખરીદશે અને કંપનીને એવી બાંહેધરી આપે છે કે તેમને બહાર પાડેલા ડિબેન્ચરોની મૂડી પૂરી પાડશે. એટલે
બાહેધરી દલાલો સાથે કરાર કરવામાં આવે છે અને બંને પક્ષે એટલે કે કંપની અને બાહેધરી કરાર કરતા દલાલો એમ બંને પક્ષે શરતો પણ નક્કી કરવામાં આવે છે. હવે પછીનો મુદ્દો છે શિડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવવું. કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. હવે શિડ્યુઅલ બેંક એટલે શું? અહીંયા શિડ્યુઅલ બેંક એટલે કે મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં જે બેંક તેની અનુસૂચિ મુજબ સ્થપાયેલી હોય, તેના કાયદા મુજબ સ્થપાયેલી હોય અને આરબીઆઈની અનુસૂચિમાં તે બેંકનું નામ આપેલ હોય તો તેવી બેંક શિડ્યુઅલ બેંક તરીકે ઓળખાય છે. તો જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે અને ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે કે જેથી કરીને જાહેર જનતા કોઈપણ પ્રકારના ડિબેન્ચરનું ભરણું ભરવા માટે મધ્યસ્થી તરીકે શિડ્યુઅલ બેંકનો ઉપયોગ થાય છે. એટલા માટે કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુઅલ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. હવે પછીનો મુદ્દો છે શેર બજારમાં નોંધણી. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે. પરંતુ જો શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ અથવા નામંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે. હવે મિત્રો, કોઈ પણ કંપની માટે શેર બજારમાં નોંધણી કોઈ પણ કંપનીએ કરાવેલી હોવી જોઈએ. શા માટે? તો શેર હોલ્ડરો અથવા ડિબેન્ચર હોલ્ડરો જ્યારે તે પોતે ડિબેન્ચર ખરીદે છે અથવા કોઈ પણ સભાસદ અથવા વ્યક્તિ કોઈ પણ શેર ખરીદે છે ત્યારે તે શેર બજારમાં જઈને પોતાના નાણાં ઊભા કરી શકે, નફો મેળવી શકે, શેરનું અથવા ડિબેન્ચરનું ખરીદ વેચાણ કરી શકે. તે માટે શેર બજારમાં કંપની લિસ્ટેડ હોવી જરૂરી છે. એટલે કે જો કંપની શેર બજારમાં નોંધાયેલી ન હોય તો તે કંપનીમાં નાણાં રોકનાર વ્યક્તિ, શેર ખરીદનાર સભાસદ અથવા ડિબેન્ચર ખરીદનાર સભાસદ કે વ્યક્તિ શેર બજારમાં જઈને તે કંપનીના શેર અથવા ડિબેન્ચરનું ખરીદ વેચાણ કરી શકતો નથી. એટલા માટે ડિબેન્ચર બહાર પાડતી કંપનીએ શેર બજારમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ. પરંતુ જો શેર બજારમાં આ અરજી કોઈ કારણસર રદ અથવા નામંજૂર કરવામાં આવે તો કંપનીએ ડિબેન્ચર હોલ્ડરોને ડિબેન્ચરના નાણાં
પરત કરવા પડે છે. હવે પછીનો મુદ્દો છે ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. વિજ્ઞાપન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે ડિબેન્ચર ભરણાની યાદી બંધ થયા પછી આવા ડિબેન્ચર અરજીના આધારે કંપની સેક્રેટરી ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરે છે. કંપનીના ડિરેક્ટરોની સભામાં ડિબેન્ચર ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે કે કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચરો કેટલા શેર હોલ્ડરો વચ્ચે વહેંચાયેલા છે, કેટલા દલાલો સાથે કરાર કરવામાં આવ્યા છે, તો આમ કોને કેટલા ડિબેન્ચર ફાળવવામાં આવ્યા છે તે નક્કી થઈ શકે તે માટે આ ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું પડે છે. પછી ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. જે વ્યક્તિ સભાસદ અથવા જે સંસ્થા અથવા દલાલોએ કંપનીના ડિબેન્ચરો ખરીદ્યા હોય તો તેમને પત્રકના આધારે ડિબેન્ચરના પ્રમાણપત્રો મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ માટે ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું. પછીનો મુદ્દો છે ડિબેન્ચરના પ્રમાણપત્રો. કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય, કારણ કે ડિબેન્ચર દ્વારા જો બહોળા પ્રમાણની અંદર મૂડી મેળવવાની હોય તો સભાસદ અથવા વ્યક્તિ કે જાહેર જનતા એક સાથે રકમ ન પણ ચૂકવી શકે તે માટે કંપની ડિબેન્ચરના નાણાં હપ્તાથી મેળવે છે. તો કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવાયા પછી પણ અથવા જો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તેમના ડિબેન્ચર પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે છે અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં એટલે કે કંપની ધારાએ નક્કી કરેલી સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકોને મોકલી આપવામાં આવે છે. ખાસ એ બાબત નોંધવાની કે ડિબેન્ચર હોલ્ડર પૂરા નાણાંની ભરપાઈ કરે અથવા સંપૂર્ણ હપ્તાના નાણાંની ચૂકવણી થયા બાદ ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકને મોકલી આપવામાં આવે છે. ઉપરોક્ત મુજબ ડિબેન્ચર બહાર પાડવાની વિધિને દર્શાવી શકાય છે.